લખતર રામ મહેલ ખાતે ભીમ અગિયારસ નિમિત્તે ગોપી મંડળની મહિલાઓ દ્વારા 12 કલાકની અખંડ રામધૂન યોજાઈ। સનાતન શાસ્ત્રોમાં નિર્જળા એકાદશી શ્રેષ્ઠ ગણાય છે। વર્ષમાં 24 અગિયારસ આવે છે। આ એકાદશીનું વ્રત એ પણ એક પ્રકારની ભક્તિ છે। જેઠ સુદ એકાદશી એ ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશી કહેવાય છે। આજના દિવસે નિર્જળા એકાદશીનો શબ્દ જ જેમ સૂચિત કરે છે તેમ નિર્જલા એટલે આખો દિવસ પાણી ન પીવું, નકરડો કરવો। આવો એક ઉપવાસ ભીમે કર્યો હતો અને એના પુણ્ય બળે યુદ્ધમાં તેનો વિજય થયો હતો એવી એક કથા પુરાણોમાં દર્શાવ્યું છે। ત્યારે આજરોજ લખતર મધ્યે આવેલ રામ મહેલ ખાતે ભીમ અગિયારસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને રાધા કૃષ્ણને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। ભીમ અગિયારસ નિમિત્તે વહેલી સવારથી જ ભાવિક ભક્તોનો દર્શન માટે ધસારો જોવા મળ્યો હતો। સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી દર ભીમ અગિયારસના દિવસે અખંડ રામધૂન રાખવામાં આવે છે, જેમાં લખતર શહેરની ભૂત શેરી, દેકાવાડિયા શેરી, આહજોલિયા શેરી, લખતરિયા શેરી વિસ્તારની ગોપી મંડળની મહિલાઓ દ્વારા એક કલાકના સમયે એમ અખંડ 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ વિસ્તારની ગોપી મંડળની મહિલાઓ દ્વારા સંગીતમય શૈલીમાં રામધૂનની રમઝટ બોલાવતા મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।